ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ, ચિંતામાં હોઈએ કે નિષ્ફળ જઈએ, ત્યારે આપણું મન પોતાની જાતને કેવી રીતે બચાવે છે? વેલ, આજે આપણે મનોવિજ્ઞાનના આ જ એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ પર 1 મિનિટ માટે વિચારો. શું આ પરિસ્થિતિ થોડી જાણીતી લાગે છે? કદાચ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અને આપણે પેપરને દોષ આપ્યો હોય. કે પછી ઓફિસમાં કોઈ ભૂલ થઈ હોય અને આપણે સંજોગો પર વાંઠ ઢોળી દીધી હોય. અને મજાની વાત એ છે કે આવું કરનારા આપણે એકલા નથી. આ એક બહુ જ સામાન્ય માનવ સ્વભાવ છે. આ કોઈ નબળાઈ નથી, પણ આપણા મગજની એક જટિલ સિસ્ટમનો ભાગ છે. અને હા, સાયકોલોજી પાસે આના માટે એક ખાસ શબ્દ પણ છે. આને કહેવાય છે બચાવ પ્રયુક્તિ અથવા તો ડિફેન્સ મિકેનિઝમ. આ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ આપણા મનની ઓટોમેટિક સ્ટ્રેટેજી છે. જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ને, ત્યારે આપણું મન આપણને માનસિક રીતે ઠેસ પહોંચવાથી બચાવવા માટે આપોઆપ આ યુક્તિઓનો ઉપયોગ કરવા લાગે છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે કે એને મનની સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ સમજી લો. જેમ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે, જે બહારના વાયરસ બેક્ટેરિયાથી આપણને બચાવે છે, બસ એ જ રીતે આ સિસ્ટમ આપણને અંદરના તણાવ, દુઃખ અને ચિંતાથી બચાવે છે. તો ચાલો હવે કેટલીક સૌથી કોમન ડિફેન્સ મિકેનિઝમ્સ જોઈએ. અને શરૂઆત એનાથી કરીએ જે આપણે કદાચ સૌથી વધુ વાપરીએ છીએ, એટલે કે જવાબદારી બીજા પર ઢોળી દેવાની કળા. આ લિસ્ટમાં પહેલું છે અતાર્કિકીકરણ, જેને આપણે રોજિંદી ભાષામાં કહીએ છીએ બહાનાબાજી. આમાં શું થાય છે કે વ્યક્તિ પોતાની નિષ્ફળતા કે ભૂલને છુપાવવા માટે એવા કારણો આગળ ધરે છે જે સાંભળવામાં એકદમ લોજિકલ લાગે, પણ હકીકતમાં એ સાચા નથી હોતા. અને આના ઉદાહરણો તો જુઓ કેટલા રિલેટેબલ છે. પરીક્ષામાં નાપાસ થવાનું અસલી કારણ ભલે ઓછી મહેનત હોય, પણ એ કહેવું કે પેપર જ સિલેબસની બહારનું હતું, એનાથી મનને કેવું સારું લાગે છે નહીં? અને પેલી શિયાળવાળી વાર્તા તો બધાને યાદ જ હશે. દ્રાક્ષ ન મળી તો કહી દીધું કે દ્રાક્ષ તો ખાટી છે. આ છે પરફેક્ટ રેશનલાઇઝેશન. ચાલો હવે બીજી એક રસપ્રદ પ્રયુક્તિ પર આવીએ, જેનું નામ છે પ્રક્ષેપણ. આમાં તો એનાથી પણ એક સ્ટેપ આગળનું વાત છે. અહીંયા વ્યક્તિની અંદર જે ખામીઓ, જે વિચારો કે જે લાગણીઓ હોય, જે પોતે સ્વીકારવા નથી માંગતી, એ બધું એ બીજા લોકોમાં જોવા લાગે છે. આના ઉદાહરણો પણ આપણે આસપાસ જોતા જ હોઈએ છીએ. જે વ્યક્તિ પોતે બહુ આળસુ હોય, એને આખી દુનિયા જ આળસુ દેખાય. અથવા ચોરી કરતા પકડાઈ ગયા તો તરત જ કહેશે, ખાલી હું જ નહીં, પેલો પણ તો કરતો હતો. એટલે કે પોતાની ભૂલનો ફોકસ હટાવીને બીજા પર લઈ જવાનો પ્રયત્ન. પણ એવું નથી કે બધી બચાવ પ્રયુક્તિઓ આવી નકારાત્મક જ હોય છે. કેટલીક પ્રયુક્તિઓ તો ખરેખર બહુ જ રચનાત્મક હોય છે. એ આપણી નકારાત્મક લાગણીઓને એક સકારાત્મક અને ઉપયોગી દિશામાં વાળી દે છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે ઉદ્દવીકરણ. માની લો કોઈ વ્યક્તિમાં ખૂબ જ આક્રમકતા છે. હવે સમાજમાં તો એ ચાલે નહીં, તો એ વ્યક્તિ શું કરે છે? એ પોતાની આખી એનર્જીને બોક્સિંગ કે કોઈ બીજી રમતમાં વાળી દે છે. અને જુઓ, જે નેગેટિવ એનર્જી હતી એ હવે એને સફળતા અપાવી રહી છે. આ છે ઉદ્દવીકરણનું જાદુ. અને પછી આવે છે ક્ષતિપૂર્તિ. આ પણ એક બહુ જ પોઝિટિવ રીત છે. ધારો કે કોઈ વ્યક્તિ ભણવામાં બહુ સારી નથી, એના કારણે એનું સેલ્ફ કોન્ફિડન્સ ઓછું થઈ રહ્યું છે. તો એ શું કરશે? એ રમતગમતમાં કે સંગીતમાં એટલી મહેનત કરશે કે ત્યાં એકદમ ટોપ પર પહોંચી જશે. એટલે કે એક ક્ષેત્રની નબળાઈને બીજા ક્ષેત્રની સફળતાથી સરભર કરી દેવી. હવે આપણે એવી પ્રયુક્તિઓ પર એક નજર કરીએ જેનો મુખ્ય હેતુ છે કડવી વાસ્તવિકતાથી દૂર ભાગવાનો, એને ટાળવાનો, અથવા તો એનો સામનો જ ન કરવો પડે એવા પ્રયત્નો. આમાં ઘણી બધી રીતો છે, જેમ કે દમન, જેમાં મન કોઈ ખૂબ જ દુઃખદ યાદને એટલી ઊંડે દબાવી દે છે કે આપણને યાદ જ નથી રહેતી. બીજું છે પરાગતિ, જેમાં ખૂબ સ્ટ્રેસ આવે ત્યારે વ્યક્તિ નાના બાળકની જેમ વર્તન કરવા લાગે છે. પછી આવે છે દિવાસ્વપ્ન, એટલે કે દિવસમાં સપના જોઈને એવી દુનિયામાં ખોવાઈ જવું જ્યાં બધું જ પરફેક્ટ હોય. અને છેલ્લે નકાર, એટલે કે કોઈ કડવી સચ્ચાઈને સ્વીકારવાનો જ ઇનકાર કરી દેવો. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ બચાવ પ્રયુક્તિઓ સારી છે કે ખરાબ? અને સાચો જવાબ એ છે કે તે બંને છે. તે એક બેધારી તલવાર જેવી છે. જુઓ, ટૂંકા ગાળા માટે તો આના ફાયદા જ ફાયદા છે. તે આપણો તણાવ તરત ઓછો કરી દે છે, આપણી સેલ્ફ રિસ્પેક્ટને બચાવે છે અને થોડીવાર માટે મનને શાંતિ આપે છે.
પણ જો આપણે હંમેશા આનો જ સહારો લેતા રહીએ તો લાંબા ગાળે નુકસાન થાય છે. આપણે વાસ્તવિકતાથી દૂર થઈ જઈએ છીએ, આપણો પર્સનલ ગ્રોથ અટકી જાય છે અને આપણે અસલી સમસ્યાને ઉકેલવાને બદલે તેનાથી ભાગતા રહીએ છીએ. તો આનો સારાંશ એ જ છે કે આ પ્રયુક્તિઓ એક ફર્સ્ટ એડ કિટ જેવી છે. જ્યારે ઈજા થાય ત્યારે તરત જ રાહત આપવા માટે તે જરૂરી છે, પણ તે કોઈ કાયમી ઈલાજ નથી. તેનો હેતુ આપણને થોડો સમય આપવાનો છે, જેથી આપણે મજબૂત બનીને પરિસ્થિતિનો સામનો કરી શકીએ, એનાથી કાયમ માટે ભાગવા માટે નહીં. તો આ બધી જ ચર્ચા પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણું મન આમાંથી કઈ બચાવ પ્રયુક્તિનો સહારો સૌથી પહેલાં લે છે? આના પર વિચારવું એ સેલ્ફ અવેરનેસ તરફનું પહેલું પગલું હોઈ શકે છે.